ભારત રત્ન અને સિમ્બોલ ઓફ નોલેજ એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 134મી જન્મજયંતિની બહુજન એકતા મંચ જંબુસર દ્વારા ભવ્ય ઉજવણી સાથે મહારેલી યોજાઈ। આ સહિત જંબુસર પંથકમાં બીજેપી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા બાબા સાહેબની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી। બહુજન એકતા મંચ જંબુસર દ્વારા સિમ્બોલ ઓફ નોલેજ એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 134મી જન્મજયંતિ નિમિત્તે જંબુસર ડોક્ટર આંબેડકર મહોલ્લામાંથી મહારેલી યોજાઈ હતી, જેમાં રોહિત સમાજ ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ વલ્લભભાઈ રોહિત, માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી, છગનભાઈ જાદવ, બાબુભાઈ સોલંકી, અશોકભાઈ ચાંબુ, પ્રમોદભાઈ ચાંબુ, નટુભાઈ કાવીવાલા, ઉર્વશી મકવાણા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સદર રેલી કોટબારણા ખાતે આવી પહોંચી, જ્યાં બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા બાદ મુખ્ય બજાર, કંસાર રોડ, ટંકારી ભાગોળ થઈ તાલુકા પંચાયત ગ્રાઉન્ડ ખાતે રેલીનું સમાપન કરાવ્યું હતું અને ડોક્ટર આંબેડકરજીની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી રેલી સભાના રૂપમાં ફેરવાઈ ગઈ હતી। જંબુસર નગરના માર્ગો જય ભીમના નારાથી ગુંજી ઉઠ્યા હતા। આ પ્રસંગે સમાજને સાચું માર્ગદર્શન મળી રહેશે તો સમાજ વધુ પ્રગતિ કરશે, સમાજનો થતો અત્યાચાર રોકવા તથા આંબેડકરજીની વિચારધારા સમાજમાં પ્રગટે તે અંગે વાત કરી। બાબાનું સંવિધાનને શિક્ષણ ક્ષેત્રે લાવવામાં આવે, આ સહિત વિદ્યાર્થીઓને અને ટેકનિકલ શિક્ષણ આપવું જોઈએ। બાબાનું જીવન ચરિત્ર, તેમની કાર્યશૈલી સહિતનું વર્ણન કર્યું હતું। સ્ત્રી સશક્તિકરણનો પાયો ડોક્ટર આંબેડકરે જીએ નાખ્યો હતો। તેઓનું મહાન વ્યક્તિત્વ હતું। સમાજમાં શિક્ષણ, સ્વચ્છતા, એકતા અને કુરિવાજો અંગે સમજાવ્યું હતું। બાળકોને સારા પુસ્તકો ખરીદી તેનું જ્ઞાન આપવા ઉપસ્થિતોએ જણાવ્યું હતું। આ જંબુસર ખાતે આવેલ આંબેડકર ભવનની કામગીરી અધૂરી છે, તે પૂર્ણ કરવા આહવાન કર્યું હતું। આ પ્રસંગે હરેશભાઈ પરમાર, જયદીપ મકવાણા, વિરેન્દ્ર મહેતા, નગીનભાઈ સહિત સમાજ અગ્રણી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તથા બીજેપી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી તેમના ગુણોનું વાદન કરી વાત કરી બાબા સાહેબ અમર રહો, જય ભીમના નારા લગાવ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય ડી કે સ્વામી, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, બળવંતસિંહ પડિયાર, જયેશભાઈ પરમાર, મહામંત્રી ફતેહસિંહ ગોહિલ, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ સહિત હાજર રહ્યા હતા। સમગ્ર સમાજે અહીંયા ઉપસ્થિત રહી અને પોતાનો સમય આપ્યો। પત્રકાર મિત્રોએ પણ સમય આપ્યો। પોલીસ ના જે જવાનો છે એ જવાનોએ ખડે પગે રહીને આ રેલીને પૂર્ણ કરવામાં સારી રીતે અહીંયા ઉપસ્થિત રહ્યા અને અમને સહકાર આપ્યો તે બદલ બહુજન એકતા મંચ સમિતિ સમગ્ર ટીમનો, સમગ્ર સમાજનો, સમગ્ર પત્રકાર મિત્રોનો, પોલીસ મિત્રોનો આભાર વ્યક્ત કરે છે, આભાર માને છે। જય ભીમ, જય સંવિધાન।